ધોરણ 8 હિન્દી. ગયા પીરિયડમાં આપણે શું ભણ્યા હતા યાદ છે? ગયા પીરિયડમાં આપણે ભણ્યા નતા, ટેસ્ટ આપી હતી, બધાએ આપી હતી ને? તમે બધાએ સારી રીતે આપી હશે. તો આજે આપણે કવિતા 8 માં કહ એક કહાની ભણીશું. એના કવિ છે મેથિલી શરણ ગુપ્ત. મેથિલી શરણ ગુપ્તને રાષ્ટ્રકવિનું બિરુદ આપવામાં આવ્યું છે અને સાહિત્ય પ્રકાર છે કાવ્ય. તો જોઈએ આપણે मैथिली शरण गुप्त नो परिचय। राष्ट्र कवि मैथिली शरण गुप्त का जन्म सन 1886 में चिरांगांव जिला झांसी उत्तर प्रदेश में हुआ था। बचपन से ही कविता में उनकी रुचि थी। आचार्य महावीर प्रसाद द्विवेदी की प्रेरणा से वे खड़ी बोली की ओर मुड़े और उनकी कविता में निखार आया। उन्होंने अपनी कविताओं में भारतीय जीवन को समग्रता से समझने एवं प्रस्तुत करने का प्रयास किया है। खड़ी बोली हिंदी के आरंभिक उन्नायकों में से एक थे। सांकेत गुप्त जी द्वारा लिखित महाकाव्य है। इसके अतिरिक्त यशोधरा, पंचवटी, भारत भारती तथा जयद्रथ वध आदि उनकी मुख्य काव्य कृतियां हैं। उनकी मृत्यु सन 1964 में हुई। मारने वाले से बचाने वाला बड़ा होता है, यह उक्ति चरितार्थ हुई है। गौतम बुद्ध के जीवन से संवादित शैली की इस कविता में गौतम बुद्ध के बचपन की एक घटना का उल्लेख है, जिसमें उनका पुत्र राहुल माँ यशोधरा से राजकुमार सिद्धार्थ की उसी कहानी को दोहराने का आग्रह करता है, जिससे उपयुक्त उक्ति परिभाषित हुई थी। આપણા દેશમાં એવા ઘણા બધા ધર્મ પ્રચલિત છે, જેમાં આ કવિતા જે છે એ બૌદ્ધ ધર્મ જે એના માટે બૌદ્ધ ધર્મના પ્રવર્તક છે ગૌતમ બુદ્ધ. ગૌતમ બુદ્ધને જીવ દયા માટે બહુ જ મહત્વ, ગૌતમ બુદ્ધ હતા એ જીવ દયા માટે બહુ જ મહત્વ આપતા હતા. આ એના માટેની જ કવિતા છે કે એ કવિતા સવાન શૈલીમાં પ્રસ્તુત છે. એટલે આપણે કહીએ ને કન્વર્ઝેશન કહીએ ઇંગ્લિશમાં, એવી રીતે સવાન શૈલીમાં પ્રસ્તુત છે એની માં અને પુત્રની. તો જોઈએ આપણે આ સવાન શૈલીની કવિતા। माँ कह एक कहानी, बेटी समझ लिया क्या तूने मुझको अपनी नानी। હવે રાહુલ જે છે એ યશોધરાને કહે છે, માં એક વાર્તા કહે. રાહુલ જે છે એ યશોધરા એની માને કહે છે કે માં મને એક વાર્તા સંભળાવને. ત્યારે એની માં કે છે, બેટા સમજ लिया क्या तूने मुझको अपनी नानी। યશોધરા કહે છે, બેટા તે મને તારી નાની સમજી લીધી છે કે શું, કે હું તને વાર્તા સંભળાવું। कहती है मुझसे यह चेटी, चेटी એટલે દાસી, તું મેરી નાની की बेटी। આ દાસી મને કહે છે કે તું મારી નાનીની દીકરી છે। कह माँ कह, लेटी ही लेटी, राजा था या रानी, माँ कह एक कहानी। तू मारी नानी भले न होय पण तेमनी दीकरी तो छे ने। રાહુલ જે છે યશોધરા એની માને કે છે કે તું ભલે નાની નથી પણ નાનીની દીકરી તો છે ને, એટલા માટે માં વાર્તા સંભળાવ ને, સુતા સુતા જ સંભળાવ। એક રાજા હતો કે એક રાની હતી। રાહુલ જે છે એની માં યશોધરાને કહે છે, तू है हठी मानधन मेरे, मानधन એટલે પુત્ર। सुन उपवन में बड़े सवेरे, तात भ्रमण करते थे तेरे। जहां सुरभि मनमानी, जहां सुरभि मनमानी, हाँ माँ यही कहानी। પછી મારા દીકરા એટલે યશોધરા કે છે એના છોકરા રાહુલને કે મારા દીકરા તું ખૂબ જ હઠીલો છે, ભલે તો તું સાંભળ, હું તને સંભળાવું। એક દિવસ એટલે કે સુન ઉપર મન में बड़े सवेरे, एक दिवस वહેલી સવારે તારા પિતા, तात એટલે પિતા, તારા પિતા બગીચામાં ફરી રહ્યા હતા। ભ્રમણ કરવું એટલે ફરી રહ્યા હતા। વાતાવરણમાં મનગમતી સુગંધ ફેલાયેલી હતી। સુરભી એટલે સુગંધ અને મનમાની એટલે મનપસંદ। વાતાવરણમાં મનગમતી સુગંધ ફેલાયેલી હતી। ત્યાં મનગમતી સુગંધ ફેલાયેલી હતી। હા માં આ જ વાર્તા મને તું સંભળાવ। વાતાવરણમાં સુગંધ ફેલાયેલી હતી ને, હા એ જ વાર્તા તું મને સંભળાવ।
वर्ण वर्ण के फूल खिले थे, झलमल कर हिल बिंदु जिले थे, हल्के झोंके हिल मिले थे, लहराता था पानी, लहराता था पानी, हा हा यही कहानी। ત્યારે કે છે કે બગીચામાં ભાત ભાતના વર્ણ વર્ણ એટલે ભાત ભાતના અલગ અલગ જાત જાતના રંગોના ફૂલો ખીલ્યા હતા, તેમના પર ઝાકળના બિંદુ ચમકી રહ્યા હતા। હિમ બિંદુ એટલે કે ઝાકળ ઓસ કહીએ ને, એ જ્યારે ઓના ઉપર પડે ત્યારે એકદમ ઝાકળ ઘાસ ઉપર પડે ત્યારે કેવા લાગે, એકદમ મોતી જેવા લાગે। તો કે હવા ધીમી ધીમી લહેરાથી ફૂલ હલી રહ્યા હતા, તેમના પણ પાણી લહેરાતું હતું, એના પર એ ઓસનું પાણી હતું એ પણ લહેરાતું હતું। રાહુલે પૂછ્યું, શું તેમની પર પાણી લહેરાતું હતું? હા માં, મારે એ જ વાર્તા સાંભળવી છે। એ કે રાહુલ એની માને પૂછે છે કે હા ત્યાં પાણી લહેરાતું હતું? તો કે હા માં, મને એ જ વાર્તા સાંભળવી છે, તું મને વાર્તા સંભળાવ। गाते थे खग कलकल स्वर में, खग एटले पक्षी, सहसा एक हंस ऊपर से गिरा, बिधक होकर खग सण से, हुई पक्ष की हानि, हुई पक्ष की हानि, करुणा भरी कहानी। હવે યશોધરા કે છે એને કે પક્ષી મધુર સ્વરમાં ગાઈ રહ્યા હતા અને અચાનક એક હંસ ઉપરથી નીચે પડ્યો। એની માં કે છે ખગ એટલે શું થાય? પક્ષી, સહસા એટલે અચાનક, કે મધુર સ્વરમાં બધા જ પક્ષીઓ ગાઈ રહ્યા હતા પોતાના અવાજમાં અને એક અચાનક હંસ ઉપરથી નીચે પડ્યો। તે પક્ષી બાણથી વીંધાઈ ગયું હતું, તેની એક પાંખ ઘાયલ થઈ ગઈ હતી। ઉપરથી હંસ પડ્યો એટલે એનું એક પાંખ હતું એકદમ વીંધાઈ ગયું હતું એટલે ઉડી શકતો નતો। ખગ ક્ષણ, ક્ષણ એટલે બાણ, એ પક્ષીની પાંખમાં શું થઈ ગયું હતું? નુકસાન થઈ ગયું હતું એટલે ઉડી શક્યો નહીં। દુઃખી થઈને રાહુલે પૂછ્યું, હુઈ પક્ષ કી હાનિ, કરુણાભરી કહાની। પક્ષ એટલે પાંખ, બરાબર? તે દુઃખી થઈને રાહુલ પૂછે છે, શું પાંખ ઘાયલ થઈ ગઈ હતી? હા, આ તો બહુ જ કરુણાભરી વાર્તા છે। કે શું એની પાંખ ઘાયલ થઈ ગઈ હતી, એકદમ નુકસાન થઈ ગયું હતું એની પાંખમાં? હા, આ તો બહુ જ કરુણાભરી વાર્તા છે। यशोधरा के छे चौक उन्होंने उसे उठाया, चौक एटले चकित थईने, नया जन्म सा उसने पाया, इतने में आंखें टक आया, आंखें टक एटले शिकारी, लक्ष्य सिद्धि, सिद्धि का मानी, लक्ष्य एटले निशाना, मानी एटले अभिमानी, लक्ष्य सिद्धि का मानी। आ जे छे राहुल के छे कोमल कठिन कहानी। પછી એની માં એને સમજાવતા કહે છે કે તારા પિતાએ એકદમ ચકિત થઈને ચમકી થઈને તેને ઉઠાવ્યું। એના પિતા ક્યાં ભ્રમણ કરતા હતા? બગીચામાં। કયો કોણ થાય એના પિતા? સિદ્ધાર્થ, બરાબર? એટલે કે બુદ્ધ। એ ભ્રમણ કરતા હતા રાહુલના પિતા, પછી એને ઉઠાવે છે। એમના સ્પર્શથી પક્ષીને નવજીવન પ્રાપ્ત થયું। કોના સ્પર્શથી? સિદ્ધાર્થ એટલે કે રાહુલના પિતાના સ્પર્શથી એને નવો જન્મ મળ્યો। તે જ વખતે શિકારી ત્યાં આવી પહોંચ્યો, જેને હંસને ઘાયલ કર્યો હતો એ શિકારી ત્યાં આવે છે। તેને એ વાતનું અભિમાન હતું કે તેનું નિશાન બરાબર સંધાયું છે। જે શિકારી આવ્યો હતો એને એકદમ અભિમાન હતું કે મારું નિશાનો જે છે એકદમ તાકમાં જ આવી અને મેં સાચો જ નિશાનો તાક્યો છે અને મને મારો શિકાર મળવો જોઈએ, એટલા માટે એને લેવા આવે છે। તો રાહુલ કે છે શું બરાબર નિશાન સાધનારો અભિમાની? હા, આ તો કોમલ અને કઠોર વાર્તા છે। આ એકદમ કોમલ અને કઠોર વાર્તા છે। માં હજી આગળ સંભળાવને વાર્તા। માંગા ઉસને आहत पक्षी, आहत એટલે ઘાયલ, કયું પક્ષી હતું? હંસ। ઘાયલ એટલે એની પાંખમાં એને શિકારીએ શિકાર કર્યો હતો, પાંખમાં લાગી ગયું એટલે ઘાયલ પક્ષી। તેરે तात किंतु थे रक्षी, रक्षी એટલે રક્ષા કરવું અને तात એટલે પિતા, એટલે રાહુલના પિતા। तब उसने जो था खगपक्षी, हट करने की ठानी। तो राहुल के छे हट करने की ठानी, अब बढ़ चली कहानी। એની માએ સમજાવતા કે છે શિકારીએ તારા પિતા પાસે ઘાયલ પક્ષી માંગ્યું। એ શિકારી આવ્યો હતો, એના પિતા પાસે એનું ઘાયલ પક્ષી હંસ માંગે છે।
પરંતુ તારા પિતાએ પક્ષીનું રક્ષણ કર્યું હતું, કેમ કે એને ઉઠાવી એનો સ્પર્શ મળ્યો હતો એના પિતાનો, એટલે એને આપ્યો નહીં, એનું રક્ષણ કર્યું હતું. ત્યારે પક્ષીઓનું માંસ ખાનારા તે શિકારીએ પક્ષી લેવા માટે હઠ કરી. એ કે છે કે આ મારો શિકાર છે. શિકારી આવ્યો, એને કીધું આ મારો શિકાર છે, તમે મને એ શિકાર આપી દો. ત્યારે રાહુલ કે છે તેણે હઠ કરી, ત્યારે તો હવે મામલો બહુ વધી ગયો. એ કે ત્યારે એને હઠ કરી લેવા માટે, ત્યારે આ મામલો એકદમ વધી ગયો હશે. પછી શું થયું આગળ? તો એની માં યશોધરા કે છે હુઆ વિવાદ સહૃદય નિદય મેં. સહૃદય એટલે દયાળુ, નિર્દયાળુમાં. ઉભર આગ્રહી સ્વ વિષય મેં. પોતપોતાની વાતમાં અડી પડ્યા. ગઈ બાત તબ ન્યાયાલય મેં. સુની સભીને જાની. સુની સભીને જાની વ્યાપક હુઈ કહાની. એની માં યશોધરા આગળની કહાની કહેતા કહે છે કે આમ સહૃદય અને નિર્દય બંને વચ્ચે વિવાદ થવા લાગ્યો. સહૃદય એટલે રાહુલના પિતા અને નિર્દય એટલે શિકારી. રાહુલના પિતા કે હું તમને આ હંસ ન આપું, કેમ કે મેં એનું રક્ષણ કર્યું છે, ઉપરથી પડ્યો ત્યારે મેં એનું રક્ષણ કર્યું છે. ને શિકારી કે આ તો મારો શિકાર છે, તો ઈ મને તમે આપી દો. ઈ બંને વચ્ચે શું થાય છે? વિવાદ થાય છે. બંને પોતપોતાની વાત પર અડી ગયા. ત્યારે આ વાત ન્યાયાલયમાં પહોંચાડવામાં આવી. ત્યાં સૌએ આ વાત સાંભળી અને બધા જ સમજ્યા. ન્યાયાલયમાં પહોંચે છે અને ત્યાં બધા વાત સાંભળે છે અને સમજે છે. પછી રાહુલ એને કહે છે શું સૌએ વાત સાંભળી? આ બધી વાત બધાએ સાંભળી અને આ વાત સમજ્યા. ત્યારે તો આ વાત ચારે બાજુ ફેલાઈ ગઈ. બધાએ આ વાત સાંભળી ત્યારે જ આ બધા સમજ્યા અને ચારે બાજુ આ વાત ફેલાઈ ગઈ. હવે શું થયું માં આગળ? તો એની માં એને યશોધરા કહે છે राहुल तू निर्णय कर इसका, न्याय पक्ष लेता है किसका, कह दे निर्भय जय हो जिसका, सुन लो तेरी बानी, माँ मेरी क्या बानी, मैं सुन रहा कहानी. યશોધરા એની માં કહે છે રાહુલને, રાહુલ તું આ વિવાદનો નિર્ણય કર અને કહે કે ન્યાય કોનો પક્ષ લેશે. હવે યશોધરા જે છે રાહુલને કહે છે કે તું નિર્ણય કર હવે કે આ ન્યાય જે છે એ કોનો પક્ષ લેશે. હું નિર્ભય થઈને કહી દે, તું નિર્ભય થઈને કહી દે કે આ બાબતમાં વિજય કોનો છે. જરા તારી વાત પણ હું સાંભળી લઉં કે મેં તને એટલી બધી કહાની કીધી, તો તું પણ તારો મને નિર્ણય આપ કે ન્યાયાલયમાં વાત પહોંચી છે તો નિર્ણય જે છે એ કોણ કરશે અને કઈ રીતે થશે એનો નિર્ણય. તો તું મને તારો નિર્ણય આપ તો હું પણ તારી વાત સાંભળી લઉં. તો રાહુલ કે છે માં હું શું કહું, માં મેરી ક્યાં બાની. એટલે કે છે માં હું શું કહું, હું તો ફક્ત વાર્તા સાંભળી રહ્યો છું. હું તો તું કહે છે એ વાર્તા હું તો ખાલી સાંભળી રહ્યો છું. હું કઈ રીતે નિર્ણય કરું. એની માં કે છે એને કોઈ અપરાધ કો મારે, અપરાધ એટલે નિર્દોષ, કોઈ અપરાધ કો મારે તો ક્યો અન્ય ન ઉસે ઉબારે. કોઈ નિરપરાધ કો મારે, નિરપરાધ એટલે કે નિર્દોષ, કોઈ નિરપરાધ કો મારે તો ક્યો અન્ય ન ઉસે ઉબારે. ઉબારે એટલે બચાવે. રક્ષક પર ભક્ષક કો વારે, ન્યાય દયા કા દાની, ન્યાય દયા કા દાની તુને સુની કહાની. જો કોઈ નિર્દોષ ને મારી રહ્યું હોય તો બીજો તેને શા માટે ન બચાવે. નિર્દોષને મારી રહ્યો તો અન્ય એટલે બીજા તેને કેમ ન બચાવે. ન્યાય તો એ જ છે કે જેમાં દયા હોય અને જે મારનારનો નહીં પણ બચાવનારનો પક્ષ લે. છેલ્લે સરસ કીધું કે કોઈ નિર્દોષને મારી રહ્યું હોય અને બીજા જો એનો ન્યાય ન લે તો શું, તો જેમાં દયા હોય એ જ મારનારને નહીં પણ બચાવનારનો પક્ષ લે. તો રાહુલે કહ્યું શું દયા ન્યાય આપે છે. રાહુલ શું કહે છે ન્યાય દયા કા દાની. શું ન્યાય જે છે દયા જે છે એ ન્યાય આપે છે. યશોધરા બોલી તું ખરેખર વાર્તા સમજ્યો છે. ત્યારે એની માં કે છે કે તું જે કહેશ કે દયા ન્યાય આપે છે તો તે એની માં કે છે કે તે ખરેખર વાર્તા તું આ સરસ રીતે સાંભળી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજણ પડી ગૌતમ બુદ્ધની આ સરસ વાર્તા. ગૌતમ બુદ્ધ જ સિદ્ધાર્થ જે હતા એ આગળ જઈ અને ગૌતમ બુદ્ધ કહેલાવે, એટલે કે ગૌતમ બુદ્ધના નામે પ્રસિદ્ધ થયા છે. કેમ કે ગૌતમ બુદ્ધ જે છે એ હંમેશા
જીવદયા માટે મહત્વ આપતા હતા. તો આ જીવદયા માટે એટલે કે હંસને એને ઉગારી લીધો એટલા માટે આ એક કહાની જે છે, વાર્તા જે મતલબ કે કાવ્ય છે એ સવાન શૈલીમાં પુત્ર અને મા સાથેની સવાન શૈલીમાં પ્રસ્તુત થયેલી છે. બરાબર.